હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 14 જુલાઈ 2024. ના 7:30 થયા છે અને આપણે કસરત કરી આવ્યા ગાર્ડનમાં, મંદિરે જઈ આવ્યા અને આજે વહેલા તૈયાર થઈ ગયા છે. વરસાદી માહોલ છે અત્યારમાં. અને અત્યારમાં બ્રેકફાસ્ટમાં શું બને છે આપણે જોઈએ. પહેલાં લાગી લઈએ, ભગવાનના દર્શન કરી લઈએ. ભગવાન બિરાજમાન લડ્ડુ ગોપાલ છે, એનો વાળ જેવો તમે મસ્ત ઠાકોરજી છે. માતા પિતાનું વંદન કરી લઈએ. દ્વારકાધીશ શું બનાવે? અરે વાહ, અત્યારમાં બ્રેકફાસ્ટમાં હેલ્ધી બ્રેકફાસ્ટ. જો થેપલા બનાવશે અત્યારે, થેપલા ને ચા. શું નાખ્યું? મેથી. સરસ. તો થેપલામાં જામો પડી જવાનો. તો તમારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ભાઈ આવો. હે થેપલા બનાવી ત્યાં આપણે પેપર વાંચ લઈએ. જો અમેરિકાની ચૂંટણીનું આવે છે, બાઇડેને ભાંગડો વાંચ્યો. તો ચાલો આપણે થેપલા થઈ ગયા તૈયાર. સવારમાં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવા. જો બેસી જશે. કેમ બન્યું? મસ્ત. સવારમાં મજા આવે. જો થેપલા, આ ઘી ને કેળા છે, આ ઉકલ લાલ ચટણી આવે અને રાયતા મરચાં. ચા ખાવાની પણ પહેલાં ઘી કેળા ખાઈ લેવાના. અને ઘી કેળાનો ભાવ અત્યારનો ભાવે, અને બપોર ભાવે. ચાલો, તમારે બ્રેકફાસ્ટ કરવો હોય તો ગુજરાતીના થેપલા, ઢોકળા, ખમણ એ બ્રેકફાસ્ટમાં હોય છે. એમાં થેપલા તો ખાસ હોય. આપણે ગમે ત્યાં દ્વારકા કે સોમનાથ કે જ્યાં જવું હોય ને આ થેપલાનો ડબ્બો લઈ લેવાનો. હારી થોડીક કુકડી બનાવી નાખવાની. અને થેપલા ફેવરિટ. ચાલો જલ્દી, તો નકર ઠરી જાય. જય દ્વારકાધીશ. રાધે રાધે. હેપી. એવું કપડાં દોરાવે છે? એટલે બોલ, તને આવડે કપડાં ધોતા? જય દ્વારકાધીશ. રાધે રાધે. નીચે જવો બપોર થઈ અને જમવાનું થઈ ગયું તૈયાર. તૈયાર? શું બનાવ્યું? રોટલી, કારેલા શાક. વાહ, કડવા કારેલા, ઊની રોટલી અને ખલેલાનો તો જથ્થો આવ્યો. સુરત કચ્છી ખલેલાનો મોટો. આખા રોડે બધે ખલેલા જ લેશે. છે ને ખલેલા હોય ખલેલા, મોસંબી હોય મોસંબી, કેરી આવે તો લકડી કેરી. થાળ ધરાઈ દઈ. તુલસી પાન આજ રવિવાર છે એટલે ન તોડાય. આગલા દિવસનું હોય એ થાળમાં મૂકી દેવાનું. 11 ને રવિવાર તુલસી પાન ન તોડાય એવું છે. ભગવાનના થાળ ધરાવી દીધો. હવે આપણે બે જઈએ. હાલો, મસ્ત મજા આવશે. ગરમા ગરમ રોટલી, કારેલાનું શાક. હાલો, જમવું હોય તો આવો. હા, અથાણું, ગુંદા. જેવો આપણે બે ગયા સિંડોળે. સાંજ પડી 7:30 થવા આવ્યા. મસ્ત આજ દિવસ ગયો રવિવાર. 2-3 કામ હતા એ પૂરા કર્યા.
રોજ જીવનનો એક દિવસ ઘટતો જાય એટલે એક દિવસ ઓછો. હા, સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કર્યા અને હવે સાંજે બનાવવાનું છે આપણે સ્ટ્રીટ ફૂડ, જે સ્ટ્રીટ ફૂડમાં આવે એવું. તો એ બનાવે છે. હું બનાવે તો બ્રેડ પકોડા બનાવે છે. બ્રેડ પકોડાની મોજ માણીએ આજ. જો સ્ટ્રીટ ફૂડ બ્રેડ પકોડા બનાવવાની તૈયારી થઈ ગઈ ચાલુ હા કરવા મળી. હા આ બટાટા ચણાનો મસાલો બનાવી નાખ્યો માખણ અને બ્રેડ ઉપર માખણ લગાડી હમ આપણે દેશી માખણ ઘરનું, હમ બહારનું બટર આવે એ ન ભાવે. બટર નહીં ભાવતું મને. હા, લાવેલું તોય પડ્યું ફ્રીજમાં. આ મસ્ત મસ્ત બનશે. આમાં ડુંગળી ખજૂરની ચટણી આવે ને, ડુંગળી, ખજૂર, આંબલી, લાલ મરચું, એ ધાણા ચટણી જીરું. મજા આવે. ડુંગળીવાળી ચટણી જ આની હારે મજા આવે. હા ખજૂર, આંબલી ને ડુંગળી, ગોળ. તો હમણાં ફટાફટ બધી ભરાઈ જાય એટલે પછી તળી વાળવાની, હા તરત તૈયાર. હા ફાઇનલી આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર બ્રેડ પકોડાની. બસ બે તો બહુ થઈ જાય. હમ. જો ત્રણ હવે એની આ રીતે આ ખજૂર ડુંગળીની ચટણી, આ ગ્રીન ચટણી અને આ આપણા બ્રેડ પકોડા. મસ્ત મજા આવશે. જો હાલ હા હાલો બે જઈએ, હા હા. હાલો ખાઈ લઈ. મસ્ત બન્યો. હા.